તો પછી સ્વીટી માટે બોલ લાવ્યો તેમાં હવા ભરવાની હતી, તો હું બજારમાં જઈને હવા ભરી આવ્યો હતો. અને પછી ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો સ્વીટી બહાર ખુલ્લામાં રમતી હતી. અને પછી બહાર પાણી છાંટવું હતું, પાણી છાંટતો સ્વીટી આવી તો તે ખૂબ મસ્તી કરતી હતી. અને પછી મારે મંચુરિયન ખાવું હતું તો હું મંચુરિયન લેવા માટે ગયો હતો. અને પછી ઘર માટે દૂધ લાવવા હતો, દૂધ લઈ આવ્યો હતો. તો આજે છે 30 મે અને ગુરુવારનો દિવસ. સવારે વહેલો ઉઠી ગયો ત્યારે જોયું તો સ્વીટી સવારમાં ખૂબ મસ્તી કરતી હતી. અને પછી મારે ક્લાસીસ જવાનું હતું, તો રેડી થઈને હું ક્લાસીસમાં જવા માટે નીકળ્યો. અને મારે રસ્તામાં પેટ્રોલ ભરાવવાનું હતું, તો પેટ્રોલ બી ભરાવી લીધું હતું. અને પછી ક્લાસીસ પકી ગયો અને અટેન્ડ કરીને હું નીચે ઉતર્યો. પછી એકદમ યાદ આવ્યું કે મારે ડીમાર્ટમાં થોડું કામ છે, તો ત્યાં ગયો. હવે મારે નોટબુક લેવાની હતી, તો મેં નોટબુક લીધી હતી. અને પછી ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે યાદ આવ્યું કે સ્વીટી માટે દહીં બી લેવાનું છે, સ્વીટી માટે દહીં બી લઈ લીધું હતું. અને પછી તે ડીમાર્ટનું કામ પતી ગયું. પછી ત્યાંથી ઘરે આવવા માટે નીકળ્યો હતો. અને મેં રસ્તામાં ભૂખ લાગી તો નાસ્તો કરી લીધો અને પછી હું ઘરે આવ્યો હતો. આ પછી મારે બેંકમાં થોડું કામ હતું, તો હું બેંકમાં જઈને કામ પતી આવ્યો. અને પછી હર્ષુને ઘરે લઈને આવ્યો હતો. તો આ બ્લોગ જેને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી રામ બધાને.